જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ। આજે આપણે એનાલિસિસ કરશું બર્જર પેન્ટનું અને એક બીજી સ્મોલ કેપ છે એનું પણ, એ પણ પછી બતાવીએ। આ બે કંપનીનું તમને એનાલિસિસ કરશું અને બતાવશું કે આનું સ્વિંગ ટ્રેડ પણ કરી શકીએ અને લોંગ ટર્મ માટે પણ રાખી શકીશ। ફંડામેન્ટલ પણ બહુ સરસ છે અને કંપની પણ બહુ માર્કેટ કેપ પણ સારો છે, સારી કંપની છે, માર્કેટ શેર પણ સારો એમાં પાસે છે। બર્જર પેન્ટ આપણે એશિયન પેન્ટથી બીજા નંબરમાં આવે અને આનું આજ સુધી રિટર્નનું કમ્પેરિઝન આપણે બર્જર પેન્ટ અને એશિયનનું કરીએ તો બર્જર પેન્ટનું સારું છે। આ સ્મોલ કેપ મતલબ કંપની મિડ કેપ છે પણ રિટર્ન બહુ સારું આપ્યું છે। તો ચાલે આપણે વન ડેના ચાર્ટ ઉપર એનાલિસિસ કરીએ, એક દિવસના ચાર્ટ ઉપર। તો હાઈ લાગેલું છે આનું આગળનું ઉપર, આનો રેસિડેન્સ બને 600ની આસપાસ આનો રેસિડેન્સ છે અને સપોર્ટ અત્યારે બની રહ્યો છે 550થી 525ની વચ્ચે। આનો એક સારામાં સારો સપોર્ટ છે, 525 નીચે બહુ છે, મેન 550 અત્યારે સપોર્ટ છે। તો 550 નીચે બ્રેક નથી કરતો બહુ ટાઈમથી, આટલે જ છે, 550 બ્રેક નથી થતો અને અત્યારે પાછું થોડું પાછું બુલિશ પેટર્ન બનવાની શક્યતા છે વીકલી ઉપર। વીકલી ચાર્ટ જોઈએ તો અત્યારે સ્વિંગ ટ્રેડ માટે પણ અમે એન્ટ્રી કરી શકો છો, થોડી ક્વોન્ટિટી એડ કરીશું। આ વીકલી ચાર્ટ આપણે જોઈએ તો વીકલી ચાર્ટમાં જોઈએ જો અહીંયાથી પાછું રિટર્ન બુલિશ થવાની શક્યતા છે। તો એના હિસાબે તમે અત્યારે જેટલું ટાઈમ અહીંયા કન્સલ્ટ કરે છે તો ત્યાં સુધી તમે આમાં ક્વોન્ટિટી ઉપાડી શકો છો, જેટલી તમારી કેપેસિટી છે એના હિસાબે થોડી ક્વોન્ટિટી એડ કરતા જાઓ તો એડ કરી શકો છો। તો આ હિસાબે અત્યારે બુલિશ પેટર્ન બનવાનું શક્યતા છે અને જો 600નું લેવલ બ્રેક કરશે તો બહુ ઉપર મતલબ 700 સુધી જવાની શક્યતા છે। મેન અત્યારે રેસિડન્ટ 600 સુધીનું શક્યતા છે। તો ચાલો આપણે બીજી કંપની જોઈએ। તો આનું તે ફંડામેન્ટલ પણ ચેક કરીએ। આનું મટીરિયલ્સ મતલબ પેન્ટ્સની કંપની છે, પેન્ટ્સ બનાવે છે, બર્જર પેન્ટ ઇન્ડિયા લિમિટેડ, મેડકેપ કંપની છે અને આનું 52 વીક હાઈ છે 680, લો છે આનો 475 52 વીકમાં અને માર્કેટ કેપ છે 65,532 કરોડ। ચાલો આનું આપણે સ્ક્રીન ઉપર ચેક કરીએ। માર્કેટ કેપ જોઈએ તો 65,532 જેવું है। કરંટ પ્રાઇસ છે 562 છે, 680 ને 475 52 વીક। સ્ટોક પી મતલબ પી અત્યારે બહુ સસ્તો છે, 58ની આસપાસ છે। બુક વેલ્યુ 41 રૂપિયા, ડિવિડન્ડ yieldડ 0.47, આરઓઈ 23-20, આરઓ ફેસ વેલ્યુ 1, એટલે એ રીતે બહુ માર્કેટના હિસાબે સારું છે અને અત્યારે એ 50 EMAની નીચે અને 200ની આસપાસ છે, તો પણ સરસ જગ્યાએ છે। કંપનીનું ઇઝ બીન મેન્ટેન પ્રોસ હેલ્થ ડિવિડન્ડ 37, સ્ટોક ટ્રેડિંગ બુક વેલ્યુથી 13% ઉપર છે અને માર્કેટ કેપમાં એશિયનથી બીજા નંબરની કંપની છે, એટલે એમાં પણ સારું છે અને આ વર્ષનું નેટ પ્રોફિટ પણ સારું હતું। જો 220 હતું, 201 થયું, 186, પાછો 355, અત્યારે 292 અને પાછું ત્યાં 300, એટલે તે 200 આગલા ક્વાર્ટરથી અત્યારે વધ્યું છે। તો એટલે પ્રોફિટ જે 720 હતું એ 833, 860 અને પાછું ત્યારે 1133 નેટ પ્રોફિટ ટોટલ। અને કમ્પાઉન્ડર સેલ પણ સારી છે, ડબલ ડિજિટમાં છે। આ વર્ષમાં થોડીક તકલીફ હતી કેમકે ક્રૂડ ઓઇલના ભાવ પણ બહુ વધી ગયા હતા એટલા માટે, પણ હવે માર્કેટમાં થોડીક સારું એવું સેટ થયું છે। CAGRમાં સ્ટોક CAGRમાં થોડુંક 10 વર્ષમાં સારું હતું, 5 વર્ષમાં સારું હોય, 3 વર્ષની અંદર થોડુંક પ્રોબ્લેમ આવ્યું છે, 1 વર્ષના સારા છે પાછા।
શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો બહુ સરસ છે. પ્રમોટરની હોલ્ડિંગ 75% છે. એફઆઈની 10.64 હતી, જે ત્યારે 10.68 થઈ ગઈ. તો એફઆઈની હોલ્ડિંગ પણ વધી છે. ક્વાર્ટર થોડીક ઓછી થઈ છે. અને ડીઆઈની હોલ્ડિંગ વર્ષમાં જોયું તો અત્યારે સારી એવી વધી ગઈ છે. ક્વાર્ટર જોયું તો પણ સારા એવું વધ્યું છે. અને પબ્લિક હોલ્ડિંગ એ ઘટી છે. એટલા માટે Berger Paint India Limited, the manufacturing and the selling paint shows annual report જેની સેકન્ડ લાર્જેસ્ટ બર્જર પેન્ટ સેકન્ડ લાર્જેસ્ટ પેન્ટ કંપની ઇન ઇન્ડિયા, ફોર્થ લાર્જેસ્ટ પેન્ટ કંપની એશિયાની ચોથા નંબરની છે અને ઇન્ડિયાની બીજા નંબરની કંપની છે. વર્લ્ડની 7મા નંબરની છે વર્લ્ડમાં. અને રેવન્યુ બ્રેકઆઉટ બર્જર ટ્રેવિસ 80 થી 85 પ્લાઇન ફોર ડેકોરેટિવ પેન્ટ વિથ ધ રેસ્ટ કંપની ફોર ધ ઇન્ડસ્ટ્રી. એટલે વર્લ્ડ એશિયા એન્ડ ધ વર્લ્ડ ધ 7th લાર્જેસ્ટ ડેકોરેટિવ પેન્ટ. જો ડેકોરેટિવ પેન્ટ એનું સેમ વર્લ્ડના 7મા નંબરની છે. અને રેવન્યુ પણ સારું છે. ઇન્ડસ્ટ્રીયલ સિગમેન્ટ BPIL %. આના જે ક્લાયન્ટ છે એ પણ બહુ જોરદાર છે. કસ્ટમર્સ PPIL % પ્રોટેક્શન ઓટોમેટિવ એન્ડ જનરલ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ પાવડર કટિંગ. બર્જર એઝ ધ સેવરલ રિપોર્ટેડ કસ્ટમર ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ. જો ઇન્ડસ્ટ્રીયલવાળા જે કસ્ટમર છે ઇન્ક્લુડિંગ એ ટાટા મોટર્સ પણ આમનું કસ્ટમર છે, અશોક લેલન પણ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ છે, હીરો મોટર કોપ છે, રોયલ એનફિલ્ડ આપણે બુલેટ બને છે એ પણ છે, ફોરેસ્ટ મોટર્સ પણ છે. ફોરેસ્ટ જે આપણે તુફાનની ગાડીઓ આવે એ પણ એની પણ કંપની આની જ ક્લાયન્ટ છે. ટાટા ઇટાચી જે બને છે ટાટા એ પણ આમની જ ક્લાયન્ટ છે. કોર્પોરેશન જો ઓરિયન્ટ જે આપણે કોર્પોરેટર પંખા આવે ઇલેક્ટ્રિક આઇટમ એ પણ આમની ક્લાયન્ટ છે. ઓરિયન્ટ જે કંપની આવે ઇલેક્ટ્રિક એ પણ અમને છે. હેવેલ્સ પણ આની ક્લાયન્ટ છે. એટલે ક્લાયન્ટ પણ બહુ મજબૂત ક્લાયન્ટ છે અને સારી એવી કંપની ક્લાયન્ટ છે. એ પણ આપણે ચેક કરી બરાબર. ઇન્ટરનેશનલ પ્રોપર્શનસ ક્યાં એક્સપોર્ટ કર્યા ઇન્ટરનેશનલમાં કન્ટ્રી ઇન્ક્લુડિંગ રશિયા, નેપાલ, બાંગ્લાદેશ એન્ડ ક્રેન્ચ કન્ટ્રીમાં પણ બહુ જોરદાર છે કંપનીઓ પણ. The co-India choice manufacturing plant India including plants subsidiary જે સબસિડી કંપની છે બધી થાય 24 પ્લાન્ટ છે. તો 2 પ્લાન્ટ નેપાલ અને પોલેન્ડમાં પણ રશિયામાં પણ એમના પ્લાન્ટ લાગેલા છે. કેપેસિટી એક્ઝામ ધ કંપની સેટિંગ. Invest in the brand building and categories such in luxury paint, waterproofing, target become number 1, number 2 player. Science FIATA English is the focus in the creating different product and contribution 20% revenue લક્ઝરી પ્રોડક્ટમાં છે. તો અત્યારે કંપની બહુ સરસ અને સારી જગ્યાએ મળી રહી છે. તો તમે વીકલીના હિસાબે પણ જોઈ શકો અને એને પિકઅપ કરી શકો. થોડા શેર તમારા હિસાબે લઈ શકો છો. પછી સ્વિંગ ટ્રેડિંગ માટે આ પ્રિન્સ પાઇપ પણ છે. તો પ્રિન્સ પાઇપમાં પણ તમે પિકઅપ કરી શકો. અત્યારે એનો 600 રૂપિયાનો જે રેસિડેન્ટ હતો એ બ્રેકઆઉટ કરીને ઉપર રનિંગ થઈ છે. તો 700 એની આસપાસ જવાની શક્યતા છે. તો અહીંયા પણ પ્રોફિટ તમે બુક કરી શકો છો. ચાલો વીકલી ઉપર જઈએ તો વીકલી ઉપર પણ સારો સ્વિંગ ટાઈપનું બન્યો છે. જે આપણે કહીએ છીએ
ડોજી પણ કહી શકીએ અને ડોજી કેન્ડલ બની છે અને એના હિસાબે અત્યારે સારો એવો પ્રોફિટ કરી શકો છો. તો અત્યારે 600નો બ્રેકઆઉટ થયો એટલે ઓનારી ઉપર તમે ગમે તે જગ્યાએ 600ની આસપાસ એન્ટ્રી કરી શકો અને 700ની આસપાસ કંપની જઈ શકે છે. તો એના હિસાબે પણ તમે લઈ શકો છો. પ્રિન્સ કંપની પણ સારી છે અને સ્મોલ કેપ છે. એસ્ટલથી બીજા નંબરની કંપની પ્રિન્સ છે, તો એમાં પણ તમે કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. અમારા વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને અમારા વિડીયોની નીચે લિંક દીધેલી છે એની એન્જલ ઝરોદામાં તમે એકાઉન્ટ પણ ખોલી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.